અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસને મળી સફળતા। કોપર વાયર ચોરીના આરોપીઓને ચોરીના કોપરના વાયર સાથે પકડી પાડી ચોરીના 2 ગુનાનો ભેદ ઉકેલતી સોલા હાઈકોર્ટ પોલીસ। સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. ભુક્કડની રાહબરી હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. સિંઘ તથા સ્ટાફના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે તેમજ સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ગોતા મેલડી એસ્ટેટ સ્વાદ ગાંઠિયા રથ તરફથી આવતા જાહેર રોડ ઉપરથી ચોરી ગયેલ કોપર વાયરો સાથે 3 ઇસમોને પકડી પાડી અત્રેના પોલીસ સ્ટેશનના ચોરીના 2 ગુનાનો ભેદ ઉકેલી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે। પકડાયેલ આરોપીનું નામ સરનામું 1 નારણજી ઈશ્વરજી ઠાકોર ઉંમર વર્ષ 40 ધંધો ડ્રાઇવિંગ રહે નીરજભાઈ મરાઠીના મકાનમાં શિવશક્તિ સુંદરમ નગર નારોલ અમદાવાદ શહેર મૂળ વતન મોટી ભોયણ તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર। બીજું સંજય શંકરભાઈ ઠાકોર ઉંમર વર્ષ 31 ધંધો વેપાર રહે મકાન નંબર 82 સંત રોહિદાસ નગર ધનહરી પાર્કની બાજુમાં ચાંદોડી અમદાવાદ શહેર। ત્રીજા ભાવેશ ખુશાલભાઈ મકવાણા ઉંમર વર્ષ 27 ધંધો નોકરી રહે મકાન નંબર 136 ધનહરી પાર્ક સોસાયટી સંત રોહિદાસ નગરની બાજુમાં ચાંદોડી અમદાવાદ શહેર। કબજે કરેલ મુદ્દામાલ તાંબાના વાયર કિંમત કિલોગ્રામ 30ની કિંમત ₹30,000 એક ઓટો રિક્ષા કિંમત ₹1,50,000 તે મળી કુલ કિંમત ₹1,80,000નો મુદ્દામાલ જપ્ત કરેલ। અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ।